હેલો મિત્ર, તો વેલકમ ફ્લેવર્સ બાય સોનલ અને હું તમારી સોનલ. તો મિત્ર, આજે મારે મૂકવાનું છે ટિફિનમાં સ્વીટ. તો સ્વીટ મૂકવા માટે પહેલાં તો મેં બહુ વિચાર્યું કે શું બનાવું. તો મને ઈચ્છા થઈ કે આજે હું દૂધવાળી ઘઉંની સરસ મજાની સેવ બનાવું. તો મિત્ર, કઈ રીતે હું ડમરૂ સેવ બનાવું છું, મારું રેસીપીને જરૂરથી જોઈને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્ર, પહેલાં તો મારે 60 ટિફિન હતા, એટલા માટે મેં 10 પેકેટ લઈ લીધા. 10 પેકેટને ત્રાસમાં છૂટા કરી લીધા અને બીજી બાજુ ઘી લઈ લીધું. ઘીને તપેલામાં એડ કરી અને હવે બધા પેકેટ જે છૂટા કરેલા હતા તેને આપણે ઘીમાં એડ કરવાનું છે. મિત્ર, ઘી ગરમ થઈ ગયું છે એટલે ગેસને પહેલાં તો મેં સૌપ્રથમ ધીમો કર્યો, કારણ કે જો ગેસની ફ્લેમ ફાસ્ટ હશે તો બધી મારી સેવ નીચે ચોંટી જાય. એટલા માટે મેં ગેસને ધીમે કરી લીધો. હવે 1 બાય 1 આપણે 8 થી 10 મિનિટ સુધી આ સેવને સરસ મજાની શેકી લેવાની છે. જેમ જેમ સેવ શેકાતી જશે તેમ ઘી છૂટું પડતું જશે અને સેવનો કલર થોડો બદલાતો જશે અને સેવ થોડી કડક પણ થતી રહેશે. તો મિત્ર, તમે જોઈ શકો છો મારી સેવ કેવી સરસ મજાની શેકાઈ છે અને એમાં મેં ઘી એડ કર્યું છે. જેમ જેમ ઘી ચૂસાતું જાય તેમ હું થોડું ઘી એડ કરતી જઈશ. પહેલાં બહુ વધારે ઘી નાખી દઉં તો મજા નહીં આવે અને શેકાશે નહીં, એટલે થોડું એડ કરતી જાઉં છું ઘી. તમે જોઈ શકો છો આ રીતે એને શેકવાની છે. તો 8 થી 10 મિનિટ ધીમી ફ્લેમ પર તેને શેકી અને જેમ ઘી છૂટું પડે તેમ તે શેકાતી જશે અને કડક પણ થતી જશે અને કાચી રહેશે નહીં. તો થોડીક વારમાં તમે જોઈ શકો છો મારી સેવ આટલી બધી સરસ મજાની શેકાઈ ગઈ છે, લાલાશ પડતી થઈ ગઈ છે, બ્રાઉન પડતી થઈ ગઈ છે. હવે આપણે અંદર એડ કરશું દૂધ. તો બીજી બાજુ મેં દૂધને ગરમ કરીને રાખી લીધું છે અને જો મલાઈવાળું દૂધ તમે નાખશો તો તમારે માવો નાખવાની જરૂર નહીં પડે મિત્રો. તો મેં પણ એવું જ કર્યું હતું. ઘણી બધી મલાઈ અંદર જ હતી દૂધની, તો મેં મલાઈ નાખી અને થોડીક વાર પછી અંદર દૂધ પણ એડ કર્યું. તો મિત્રો, તમે જોઈ શકો છો મલાઈવાળું ગરમ દૂધ છે તે મેં સેવની અંદર એડ કરી દીધું અને સેવમાં એડ કરી અને હવે તેને એકદમ ગરમ ફૂલ થઈ ગયું હતું એટલે તેને હલાવી લેવાનું છે. તો મિત્રો, હવે દૂધ નાખીને એને 5 થી 6 મિનિટ આપણે ઉકળવા દેવાનું છે અને અંદર ખાંડ પણ એડ કરવાની છે. તમે તમારે મીઠું તમને જેટલું ભાવતું હોય તેટલું એડ કરો. મેં 2 ડબ્બા ભરીને ખાંડ નાખી લીધી. ડબ્બો મારો મોટા વાટકા જેટલો હતો, તે 500-700 ગ્રામ જેટલી ખાંડ હતી તે બધી મેં એડ કરીને સરસ મજાનું આ રીતે હલાવી લીધું અને હલાવીને થોડીક વાર તેને ઉકળવા દીધું. પછી આપણે અંદર ડ્રાયફ્રૂટ એડ કરશું. તો મેં કાજુ, બદામ અને કિસમિસ મારી પાસે હતા, તો મેં ત્રણેયને સરસ મજાનું નાખી દીધું અને મને થોડું હજી ઘી ઓછું લાગતું હતું તો મેં થોડું ઘી પણ નાખી દીધું અને બની ગઈ છે મારી 60 જણની સરસ મજાની ડમરૂ સેવ. જો તમને આ સેવ ભાવતી હોય તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને મારા ટિફિનના કસ્ટમર તો આજે ખુશ જ થઈ જવાના છે કે ડ્રાયફ્રૂટવાળી દૂધવાળી સેવ મળી છે એટલે બધી લોકોને બહુ મજા આવશે. અને મિત્રો, એક વાત શેર કરવી હતી કે ઘણા લોકો ટિફિનમાં આ રીતનું સ્વીટ નથી મૂકતા, પણ શિવમ ટિફિન સર્વિસ બરોડામાં આ બધું અવેલેબલ છે અને આ રીતની સરસ મજાની સેવ બની ગઈ હતી. તમે તેનો ફાઇનલ લુક જોઈ શકો છો મિત્રો.